નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લામાં વિકાસના દાવાઓ વચ્ચે મોડાસાના રાજેન્દ્રનગર રોડની દયનીય સ્થિતિ સામે આવી છે। છેલ્લા કેટલાય વર્ષોથી આ માર્ગની નવીનીકરણની માંગ ઉઠતી રહી છે, છતાં સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી। અરવલ્લી ન્યૂઝ દ્વારા કરાયેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે। રસ્તાની માત્ર એક બાજુ નવી બનાવવામાં આવી છે, જ્યારે બીજી બાજુની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે। ઠેર ઠેર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકોના વાહનો તૂટી ગયા અને ટુ વ્હીલર વાહન ચાલકોના કમર તૂટી જતા પણ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વર્ષો વીતી ગયા છતાં માર્ગ પરના ખાડાઓ યથાવત છે। ખાસ કરીને 2017માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હોવા છતાં હાલની પરિસ્થિતિ પ્રશ્નો ઊભા કરે છે। રોજબરોજના અવારજવારમાં અકસ્માતની ભીતિ વચ્ચે સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। જાગૃત નાગરિકોનો સવાલ છે કે આ રસ્તો છે કે ખાડાના રસ્તાઓ એ સમજાતું નથી। ત્યારે આવી દયનીય હાઈવેની પરિસ્થિતિ પર વાહન ચાલકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગંભીર સમસ્યાને કેટલી ઝડપીથી ઉકેલે છે કે નહીં। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારી પાછળ આજે રસ્તો જે દેખાય છે, જે મોડાસાથી હિંમતનગરને જોડતો રસ્તો છે, પણ જેમાં મોડાસાથી જે રાજેન્દ્રનગર જે સુધીનો જે રસ્તો જે છે, જે રસ્તામાં ખાડા છે, ખાડામાં અત્યારે હાલ રસ્તો છે, જે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે હાલ જે એક તરફ રસ્તો ક્લિયર દેખાય છે અને એક તરફનો રસ્તો અત્યારે ખાડા ટેકરાવાળો દેખાઈ રહ્યો છે। અત્યારે હાલ જે વાહન ચાલકો કહી રહ્યા છે કે અત્યારે હાલ ખાડામાં રસ્તો છે, રસ્તામાં ખાડા છે, પણ અત્યારે એટલા બધા વાહન ચાલકોને તકલીફ પડી રહી છે કે લોકોના વાહન ચાલકોના અત્યારે જે વ્હીલ જે ઘસાઈ ચૂક્યા છે, કમરો તૂટી ગઈ છે, પણ અત્યારે પ્રશાસનને કોઈ પણ પ્રકારનું ભાન થયું નથી। આપણે પૂછીશું કેવો રસ્તો, શું કહેશો? અમે અત્યારે રાજનગર ચોકડીથી આવીએ છીએ તો રસ્તો બરાબર નથી, એમ ખાડો છે આ બાજુ ને પેલી બાજુ 40-30 સુધી વધારે બાઇક જાય નહીં આમાં, અને રસ્તો વાહન બહુ ટ્રાફિક રહે, અમે ટ્રાફિકની બહુ જવાબદારી। ટ્રાફિક એક હલકી સી ચૂક થાય તો દુર્ઘટના કદાચ થઈ જાય, એનો કોઈ નક્કી નહીં। કોઈ અકસ્માત થાય એવું કોઈ ભીતિ સર્જાય છે? ના ના, આ તો કાયમ જ છે। આ રસ્તો એવું છે કે મતલબ તમારે ધ્યાન નહીં રાખો, તમે અચૂક તો નાની સી અગર કોઈ પણ ભૂલ થઈ ગઈ તો તમે જાતા રહો, એવો રસ્તો છે। કેટલા વર્ષથી આ તકલીફ પડી રહી છે? એ તો અમે તો કાયમ અહીંયા રહીએ છીએ, આજ 15 સાલ થઈ ગયા અહીંયા અમે મોડાસામાં આવતા જાવતાના। આ રસ્તો બી થોડો ધ્યાન બી તમારો થાય એટલે અકસ્માત ઘટના થાય એમાં। તો જે રીતે વાહન ચાલકો કહી રહ્યા છે કે આ એક દુર્ઘટના થાય, અકસ્માત થાય તેવો આ રસ્તો જે છે, વાહન ચાલકો છેલ્લા કેટલાય વર્ષોથી આ હાલાકીનો સામનો કરી રહ્યા છે। વિવિધ પક્ષો દ્વારા અત્યારે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા, રોડ પર બેસીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, પણ કયા કારણોસર આ રસ્તાનું કામકાજ થતું નથી અને પેટનું પાણી હલતું નથી એ નક્કી થતું નથી। પણ એક વાત ચોક્કસ છે કે અત્યારે હાલ તો વાહન ચાલકો તેમજ જે અહીંના જે રાહદારીઓના કમર અત્યારે હાર તૂટી જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે। દ્રશ્યોમાં પ્રમાણે જે પ્રમાણે હાલ જે એક તરફનો જે રસ્તો જે છે અત્યારે હાલ બનાવી દેવામાં આવ્યો છે, એક તરફ અત્યારે હાલ જે ખાડામાં જે રસ્તો દેખાઈ રહ્યો છે, પણ અત્યારે એક પ્રકારે જે તકલીફ જે છે અત્યારે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કયા કારણોસર અત્યારે હાલ જે રસ્તો બનતો નથી એ તો જાણી શકાય નથી, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ પ્રશાસનની જે નીતિ જે છે અત્યારે સાવ સ્પષ્ટપણે દેખાઈ રહી છે અને તેનો જે ભોગ જે છે વાહન ચાલકો બની રહ્યા છે। પણ જે રીતે વાત કરવામાં આવે તો જે મોડાસાથી રાજેન્દ્રનગરને જે જોડતો જે રસ્તો, જે બિસ્માર જે રસ્તો છે, તેને લઈને ઘણા પ્રશ્નો સામે આવી રહ્યા છે। વાહન ચાલકો અત્યારે હાલ તેનો સામનો કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે આ રસ્તાનું સમારકામ ક્યારે થશે, રસ્તો ક્યારે બનાવવામાં આવશે, પણ